નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ તમને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જે બ્રેકિંગ ન્યૂઝ આવી છે, આઈબીમાં 2000 જગ્યા માટે ભરતી આવી તેના વિશે વાત કરીશું। પગારની વાત કરીએ તો 44,900 સ્ટાર્ટિંગ પગાર બેઝિક પગાર હોય છે। એની ઉપર ટીએડી અને બીજા અન્ય ભથ્થા મળી અને 60,000ની આસપાસ તમારો પગાર થાય છે। લાયકાતની વાત કરીએ તો સ્નાતક માંગેલું છે કોઈપણ સ્ટ્રીમમાં, એટલે કે તમે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોઈ પણ કરેલું હોય, સ્નાતક હોવા જોઈએ। સિલેબસ શું છે, એપ્લિકેશન ફીસ કેટલી, છેલ્લી તારીખ કઈ છે, ફોર્મ ભરવાની, ઉંમર કેટલી માંગેલી છે, એટલે કે વય મર્યાદા કેટલી છે, એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદરથી મળી જશે તમને। ફોર્મ ભરવાના અત્યારે ચાલુ છે, બધી માહિતી મેળવી લો અને અત્યારે ફોર્મ ભરી દો। ખૂબ જ સારામાં સારી તક છે આઈબીમાં ઓફિસર બનવાની। એના વિશે આપણે વાત કરીએ તો આ છે ઓફિશિયલ નોટિફિકેશન। પોસ્ટનું નામ આપેલું છે આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2। તો આ પોસ્ટ માટે વેકેન્સી નીકળી છે, એની બંને વેબસાઇટ આપેલી છે, તમે ત્યાંથી ફોર્મ ભરી શકો છો। આપણે આગળ પણ વાત કરીશું। પોસ્ટની વાત કરીએ તો ગ્રુપ સીની આ પોસ્ટ છે, નોન ગેજેટેડ નોન મિનિસ્ટ્રીયલ આ પોસ્ટ છે। હવે વાત કરીએ વેકેન્સીની, કેટલી વેકેન્સી છે તો જનરલ કેટેગરી માટે 989, ઈડબ્લ્યુએસ માટે 113, ઓબીસી માટે 417, એસસી માટે 360, એસટી માટે 121 અને ટોટલ 2000 વેકેન્સીઓ આપેલી છે અને આમાં વધારો પણ થઈ શકે। તો 2000 પદ છે, વ્યવસ્થિત મહેનત કરો અને આ નોકરી મેળવી શકો છો તમે। હવે વાત કરીએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણની, તો લેવલ 7 પ્રમાણે બેઝિક પગાર છે તે 44,900 થી 1,42,400 એટલો તમારો બેઝિક પગાર રહેશે। એટલે કે શરૂઆત તમારી 44,900 થી બેઝિકથી થશે, પ્લસ અન્ય ભથ્થા પણ મળશે। જો અહીં લખેલું છે અન્ય સેન્ટ્રલ ગવર્મેન્ટ એલાઉન્સ પણ મળવા પાત્ર છે। ત્યારબાદ સ્પેશિયલ સિક્યુરિટી એલાઉન્સમાં જો જઈએ તો ત્યાં તમને 20% બેઝિક પે ઉપર મળશે, એટલે કે આ છે એના 20% વધારાનો પગાર પણ તમને આમાં મળશે જો તમે સ્પેશિયલ સિક્યુરિટી એલાઉન્સમાં જાઓ છો તો। અને એ સિવાય હોલિડેઝ માટે છે તે તમને 30 દિવસ મળે છે, એટલે કે વર્ષમાં 30 દિવસ, એટલે જો હોલિડેઝ નથી લેતા તો તમને 13 મહિનાનો પગાર આ નોકરીની અંદર મળે છે। તો 30 દિવસનો આ વધારાનો પગાર પણ મળે છે, તો ખૂબ જ સારી જોબ છે। આગળ જોઈએ ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ગ્રેજ્યુએશન માંગેલું છે। કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન હોવા જોઈએ, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોઈ પણમાં ગ્રેજ્યુએશન તમે હોવા જોઈએ। ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો તમે ફોર્મ ભરી શકો છો। અને નોલેજ ઓફ કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, સીસીસીનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો 10-12માં તમારું કોમ્પ્યુટર હોવું જોઈએ। અહીં ક્યુ પ્રમાણપત્ર છે તેની કોઈ ચોખવટ કરવામાં આવેલી નથી, પરંતુ નોલેજ ઓફ કોમ્પ્યુટર લખેલું છે। ત્યારબાદ એજ લિમિટ 18 થી 27 વર્ષ એજ લિમિટ હોવી જોઈએ। તેમાં જે રિલેક્સેશન મળે છે તે એસસી એસટીને 5 વર્ષ અને ઓબીસીને 3 વર્ષનું અહીં છૂટછાટ મળે છે। તે સિવાય જે અન્ય છૂટછાટો મળે છે તે બધી મળશે। હવે વાત કરીએ સ્કીમ ઓફ એક્ઝામિનેશન, તો એક્ઝામ પેટર્ન કેવી છે અને એનો સિલેબસ શું છે તેની વાત કરીએ તો 3 ફેઝમાં પરીક્ષા લેવામાં આવે છે। એક ફેઝની આપણે વાત કરી લઈએ તો ટિયર 1 ઓનલી ઓનલાઈન મોડ રહેશે, ઓનલી ઓનલાઈન જ પરીક્ષા આપવાની રહેશે। ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ પૂછવામાં આવશે। divided into 5 parts contain 20 question of 1 mark each one, એટલે કે 5 ભાગમાં નીચે જે એ થી લઈને ઈ સુધી આપેલા છે એ રીતે 5 ભાગમાં પરીક્ષા લેવામાં આવશે અને એક ભાગના 20-20 માર્ક હશે, એટલે આ રીતે ટોટલ 100 માર્ક અને 1 કલાકનો સમય તમને મળશે। વાત કરીએ સિલેબસની તો જનરલ અવેરનેસના 20 પ્રશ્નો, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ 20 પ્રશ્નો, ન્યુમેરિકલ, એનાલિટિકલ, લોજિકલ એબિલિટી એન્ડ રીઝનિંગ એના 20 પ્રશ્નો, ઇંગ્લિશ લેંગ્વેજના 20 પ્રશ્નો અને જનરલ સ્ટડીઝના 20 પ્રશ્નો, આ રીતે ટોટલ
100 માર્ક્સનું આ પ્રશ્ન પેપર હશે. નેગેટિવ માર્કની વાત કરીએ તો 1/4 નેગેટિવ માર્ક થશે, એટલે કે એક પ્રશ્ન ખોટો પડે છે તો 0.25 છે તે માર્ક્સ નેગેટિવ થશે. વાત કરીએ બીજી પરીક્ષાની. જો તમે આ પાસ કરો છો તો તમારે બીજી પરીક્ષા આપવાની થશે. તે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે. પેપર ઓફ 50 માર્ક્સ 50 માર્કનું હશે. તેમાંથી ઇસે છે તે 30 માર્કનું નિબંધ લેખન અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રેસિસ રાઇટિંગ એના 20 માર્ક રહેશે. એટલે કે ટોટલ 50 માર્કનો આ પ્રશ્ન 1 કલાકનો સમય તમને આપવામાં આવશે. તો એ રહેશે. એ તમે ક્લિયર કરો છો, ટિયર 2 તમે ક્લિયર કરો ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તો ઇન્ટરવ્યૂ છે તે 100 માર્ક્સનું લેવામાં આવશે. આમ ટોટલ 100 માર્ક્સ પ્રિલિમ એક્ઝામ, પછી બીજી એક્ઝામના 50 અને ઇન્ટરવ્યૂના 100, ટોટલ માર્ક્સ થશે 250. તો 250 માર્ક્સની અંદરથી તમારું મેરિટ તૈયાર થશે. તો એ યાદ રાખવું, 250 માર્ક બધાનું મેરિટ ગણવામાં આવશે. આગળ જોઈએ. એક્ઝામિનેશન ફીઝની આપણે વાત કરીએ તો અહીં 2 પ્રકારની ફીઝ રાખવામાં આવેલી છે. કમ્પોનન્ટ એક્ઝામિનેશન ફીસ જે 100 રૂપિયા છે અને રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ જે 500 રૂપિયા છે. તો બંને પ્રકારની ફીસ રાખવામાં આવેલી છે. વાત કરીએ મેલ કેન્ડિડેટ ઓફ જનરલ ઈડબ્લ્યુએસ એન્ડ ઓબીસી, એના મેલ કેન્ડિડેટ માટે એક્ઝામિનેશન ફીસ પ્લસ રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ 500, એટલે ટોટલ 100 પ્લસ 500 ટોટલ 600 રૂપિયા છે તે ફીસ રાખવામાં આવેલી છે મેલ કેન્ડિડેટ જનરલ ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે. જ્યારે વાત કરીએ એસસી એસટી એન્ડ ઓલ ફિમેલ, બધી જ ફિમેલ અને એસસી એસટીના જે ઉમેદવારો છે તેના માટે રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ, તો આપણે જોયું અહીં પ્રોસેસિંગ ચાર્જ કેટલો છે 500 રૂપીસ રાખવામાં આવેલી છે. તો જનરલ ઈડબ્લ્યુએસ અને ઓબીસી મેલ માટે 600 અને એસસી એસટી અને ફિમેલ માટે 500. વાત કરીએ સર્વિસ લિયાબિલિટી, તો there are the candidate willing to serve anywhere in India only need to apply. તો અત્યારે ખાલી એપ્લાય કરવાનું છે. તમને જોબ જે મળશે તે ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાં મળી શકે છે. સેન્ટર સિટી ઓફ એક્ઝામિનેશન, તો એક્ઝામિનેશનના જે સેન્ટર આપેલા છે રાજ્યવાર, કયા રાજ્યમાં કયા સેન્ટર હશે તેની માહિતી પણ અહીં આપેલી છે. જેમ કે આપણે ગુજરાતમાં રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આ રીતે બધા સેન્ટર આપેલા છે. આનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તમને વોટ્સએપ ગ્રુપમાં અને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. ત્યાં આખું લિસ્ટ આપેલું છે કે કયા કયા સેન્ટર આપેલા છે પરીક્ષા માટે તે. તો તે તમે સિલેક્ટ ત્યાંથી કરી શકો છો. એક વખત વોટ્સએપમાં અથવા ટેલિગ્રામમાં જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં બંનેની લિંક આપેલી છે, ત્યાંથી જોડાય અને તમને ત્યાં મળી જશે. હાઉ ટુ એપ્લાય, એપ્લાય કરવા માટે આ વેબસાઇટ આપેલી છે અને તારીખની વાત કરીએ તો લાસ્ટ ડેટ 9/1/2021 છે. કેટલી? 9 જાન્યુઆરી 2021. તો આની પહેલાં ફોર્મ ભરી દેવું. હું તો કહું છું અત્યારે તમે માહિતી મેળવીને આજે જ ફોર્મ ભરી દો અથવા તો કાલે ફોર્મ ભરી દો, પરંતુ છેલ્લી તારીખ છે 9 જાન્યુઆરી 2021, ધ્યાનમાં રાખવું. ત્યારબાદ વાત કરીએ આપણે વેબસાઇટની, તો 2 વેબસાઇટ આપેલી છે. એક આ વેબસાઇટ છે, બીજી આ વેબસાઇટ છે. બંને વેબસાઇટ પરથી તમે ફોર્મ ભરી શકો છો અને તેની માહિતી પણ ત્યાંથી તમને ઓફિશિયલ નોટિફિકેશન પણ મળી જશે અને બીજી કંઈ જે કંઈ સૂચનાઓ છે તે પણ તમને ત્યાંથી મળી જશે. તો આ 2 વેબસાઇટ આપેલી છે. 2 વેબસાઇટની મુલાકાત લઈ અને તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી કોઈ પણ નવી ભરતી આવે કે તુરંત જ તમને આ ચેનલ ઉપર એની માહિતી મળી જાય. એ સિવાય પરીક્ષાની તૈયારી માટે પણ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો આ ચેનલ ઉપર અવેલેબલ છે. 450થી પણ વધુ વિડીયો છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો જોઈ શકો છો, અથવા તો વિષયવાર જોવા હોય તો અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને. આવી ભરતીઓ જે
આવેલી છે, જેના ફોર્મ ભરાય છે તેની પણ માહિતી આપેલી છે. તો ચેનલ પર જઈ અને તમે એ પણ જોઈ શકો છો અત્યારે કઈ કઈ ભરતી ચાલુ છે. તે સિવાય આ માહિતી ખૂબ જ ઉપયોગી છે. તમારા જેટલા પણ મિત્રો છે જે સ્નાતક થયેલા છે તે બધા મિત્રોને આ વિડીયો શેર કરી દો, જેથી એ પણ આ માહિતી મેળવી શકે અને ફોર્મ ભરી શકે. તે સિવાય આનું ઓફિશિયલ નોટિફિકેશન મારા વોટ્સઅપ ગ્રુપમાં અને ટેલિગ્રામ ગ્રુપમાં આપને મળી જશે. તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામની, તો ત્યાં જોઈન થઈ જવું અને આ બધી માહિતી મેળવી લેવી. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.